ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 5 કરોડ 85 લાખનું પ્રતિબંધિત કોબરા સાપના ઝેર સાથે સુરત પોલીસે 7 ઈસમોની ધરપકડ કરી. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. સુરત એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એપી ચૌધરી નાઓને સૂચના આપેલ, જે મુજબ એસઓજી સુરત શહેર દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. એસઓજી પીઆઈ એપી ચૌધરી નાઓ દ્વારા વન્યજીવો તેમજ તેઓના અંગો વગેરેની તસ્કરીમાં સંડોવાયેલ ઈસમો બાબતે માહિતી મેળવવા એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, જે ટીમો દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન પીએસઆઈ આર.એમ. સોલંકી નાઓનાંગી રાહે મળેલ બાતમી કે સુરત શહેરમાં એક ટોળકી દ્વારા કોબરા સાપનું ઝેરની તસ્કરી કરી મંગાવી તેનો સોદો કરવાની ફિરાકમાં હોવાની હકીકત જણાયેલ. જે ટોળકી ખૂબ જ ચાલાક હોય, જેથી તે આસાનીથી પકડવામાં આવે તેમ ન હોય, માટે એસઓજી પીઆઈ એપી ચૌધરી નાઓ દ્વારા છટકું ગોઠવી આ ટોળકીને કોબરા સાપના ઝેરના બદલે કરોડો રૂપિયાની ઓફર અપાવતા ટોળકી લાલચમાં આવતા જે બાબતેની મીટિંગ કરવા તૈયાર થતા, જેથી આ ટોળકીના સભ્યો સુરત શહેર સરથાણા જકાત નાકા સહજાનંદ હબ ગઢપુર રોડ નવજીવન સર્કલ પાસે ફર્સ્ટ ફ્લોર દુકાન નંબર 123 પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં ભેગા થવાની હકીકત મળતા તે જગ્યાએથી રેડ કરી મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા, ઉંમર વર્ષ 67, ધંધો વેપાર, રહે ફ્લેટ નંબર E102 અતુલ્ય રેસિડેન્સી પાસોદરા રોડ, તે જગ્યાએ રેડ કરી મનસુખભાઈ અંબાભાઈ ધનૈયા, ચીમનભાઈ છગનભાઈ ભુવા અને સમીર જયંતિલાલ પંચાલ તેમજ પ્રવીણ કાંતિલાલ શાહ, કેતનભાઈ ચિત્તરંજનભાઈ શાહ, મકરંદભાઈ શ્રીકાંતભાઈ કુલકર્ણી, પ્રશાંતભાઈ રાજેશભાઈ શાહ 6.5 મિલીલીટર કુલે કિંમત રૂપિયા 5 કરોડ 85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સાપના ઝેરનો ઉપયોગ તબીબી ઉપયોગમાં બ્લડ પ્રેશરની દવા બનાવવા, લોહી ગંઠાવવાની દવા બનાવવા, હાર્ટ એટેકથી બચવા માટેની દવા, સાપના ઝેરમાંથી એન્ટીવેનોમ દવા બનાવવામાં આવે છે, જે સાપ કરડ્યા પછી તેના ઉપચારમાં ઉપયોગ કરવામાં આવે છે. કેન્સરના ઉપચારની દવા બનાવવા, નશા માટે ઉપયોગ. કેટલાક લોકો દ્વારા રેવ પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ નશો કરવા માટે કરે છે, તેમજ કેટલીક રેવ પાર્ટીમાં જીવતા સાપો દ્વારા પણ સ્નેક બાઇટ પણ લેવડાવવામાં આવે છે. દર્શક મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.